સૌપ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો, ગુરુજનો તથા સ્નેહ મિત્રોને જંગર ગામની અને હાલ સુરતની દિહિત્રી ગુણા 4 મિત તરફની હેતની ચાસણીમાં ઝબોળી મીઠા મધુર વંદન। આજના સુપ્રસંગે મને 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો, તેથી હું પિયુષ બાપુજીને ખૂબ ખૂબ આભારી છું। તે બદલે આજના આ અનુરૂપ હું મારી કાલીગલી ભાષામાં બાપ દીકરીના સંવાદો વિશે કહીશ, જે આપ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું। એ તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એ સપના છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો। દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે। નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાળ્યો ના મૂકતી હોય, બે સાથે બાધોબાધ આવતી હોય, શેરીમાં છીપલા ઉડાડી નાખતી હોય, પરંતુ જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે। લગ્ન વખતે પીઠી ચોળાવી સહેલીઓ સાથે આમ તે મલકાતી હોય છે। જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે। પિયરના તમામ સંભરણના હૃદયના ખૂણે ધરબી દે છે। સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે, વહુ કરિયાવરમાં શું લાવ્યા? કન્યાની લાગણીનો અહીંયા કોઈ વિચાર કરતું નથી। હકીકત સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શું લાવી? એના કરતા બધું મૂકીને આવી છે। માં, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવી છે। આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય। હકીકત નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકનો જન્મ દેવા જેવો છે। અત્યાર સુધી બાપના ઘરે હતી કઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે। જો સાસુસરા કે ઘરના સભ્યો આમ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતા પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે।